ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ, જય આદર પાછળ બધી જગ્યાએ બધા જવાબ આપે છે. દેશના ઇન્ડિયાના દેફલાન કા એકચ્યુઅલી કાલે જ આવી ગયા હતા, પણ કાલે શું કહેવાય કે અમારી થોડીક તબિયત ખરાબ હતી અને ઘરમાં થોડુંક આમ તેમ હતું, તો આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો. ઘરમાં કામ ચાલુ હતું. ના ના, ઘરમાં તો વ્યવસ્થિત, પણ અમારી બધાને ખબર પડી ગઈ લોક કઈ રીતે ચાલે છે ને. સેજલ ને નિકુ ને બધા ઓળખતા જ હશે. એની ઘરે આવી ગયા હતા આપણે કાલ સાંજે, ને અત્યારે સવારમાં જો બ્રેકફાસ્ટમાં ફરાળી ખીચડી આપણા માટે બની ગઈ છે, ને આ બાજુ એ લોકો માટે આય હાય દહીંની તીખારી, લસણની ચટણી, ગાંઠિયા, ભાખરી, દેશી ઘી. હે દેશી ઘી ઘટે નહીં કહે ને. કેમ છે, ઊંઘ આવી ગઈ હતી? ખબર પડી જ જાય ઘી જોઈને. બસ તું બહુ વસ્તુ કાઢમાં, અમારે એકટાણું છે ફરાળ. નાસ્તો કરીને પરવારી ગયા છે, 11:30 થઈ ગયા છે. ક્લિનિંગ કામ ચાલુ છે. આપણે પૂજા ને એવું કરતા હતા ત્યાં મમ્મી સેજલે ભાખરી ખીચડી બધું કરી નાખ્યું, તો પછી શું કહેવાય પાછળ કામ તો કરવા પડે ને. છેલ્લે ફાઇનલી વિરલભાઈ એક જ બાકી છે નાસ્તામાં. નાસ્તો કરે છે વિરલભાઈ. વિરલભાઈ તમે એક જ બાકી છો નાસ્તામાં. હવે રોટલો ખવાય વેલા આપણે. ઓકે, હાલો આવજો. થેન્ક યુ વિરલભાઈ, મેળા હાલો હાલો, તમે તો આવો છો ને. અરે હાલો 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 વિરલ, નિકાલે રોટલો ખવડાવતા લઈને આવશે એની ગાડીમાં. તારી ગાડી નો થાય કઈ નહીં. રોટલા ભાવે છે તો તમે તારા રોટલો જ ખવડાવશું. નતો કેવો મસ્ત ફૂલી ફૂલીને દડા ચૂલાના. ઈ તો ભાવે જ છે રોટલો બધાને. બધા પડી ગઈ હતી દાળ ને રોટલા. હા દાળનો કારીગર જ એવો કહે છે, ખબર છે? વારે વારે થોડું કઈ દાળ ના રોટલા ખવડાવવા છે, પછી ઓલા કમેન્ટ લખવા વાળા એમ કે જે ખાવ ભલે ને ઈ કે આપણને ભાવે એ ખાવાનું. ચાર વસ્તુ આવડે છે એવું નથી. હા નિકો બનાવશે તું ખાવા આવજે. ઓકે, જીનલ ને કે ચાલો આપણે પાછ તાર મામા ઘરે આવીને નહીં વહી જતા, હું મામાને ઘરે આવ્યો નથી ખાવા. એટલે આવીને નહીં વહી જતા એમ. હાલો ઘેરે પછી પેલા આપડી ઘેરે ઈથ્રો ની નજીક આવી ગયા, જો પ્લેન દેખાવા મળ્યા. 40-45 મિનિટ થઈ ગઈ આવતો ને. તો હવે આપણે નિકુંજના ઘરેથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ પાછા અહીંયા નિષ્ડન બીએપીએસ સ્વામિનારાયણનું ટેમ્પલ છે, મંદિર હે વેમ્બલી. તો ત્યાં જઈએ છીએ, 1 કલાક થાય છે અહીંયાથી. તો જવાનું છે ત્યાં. આપણે બહુ મસ્ત મોટું મંદિર છે. અંદર તો લગભગ શૂટિંગ કરવા નથી દેતા, વિડીયોગ્રાફી ને એવું, પણ આપણે બહારથી મંદિરના દર્શન કરાવશું ને જોશો. બહુ મસ્ત મૂર્તિ છે નહીં નિષ્ડનની? ચાલો મળી ગયા તો હવે નિષ્ડન ટેમ્પલ. હું કયો આશીષ પ્લેન જોઈને ફ્રીક્વન્સી આ જાય ને જ્યાં થોડીક વાર રસ્તો સીધો રસ્તો છે, બીજો દેખાય તરત તમને બીજો પાછો આવતો છે. એ તો ઈથ્રો એરપોર્ટ તો કે ને ઓલો બીઝી એરપોર્ટ છે. અહીંયા લંડન ની તાપી આવશે કા? થેમ્સ નદી હે દેખાય છે નહીં પણ હે નો દેખાય ફોન તો મને હા આમ દેખાવ ન દેખાતે કાલે હે નો દેખાય. આ દિવાળી પહેલા લંડન માં કેમ પતંગ દેખાવા મળ્યા? ઓનલાઈન મગાવ્યો હોય ને તેમાંથી. હા જો પતંગ ચગાવે છે ભાઈ. ગાર્ડન માં રહ્યો જગી હોત ને જો હવે બધું મળવા મળ્યું નહીં. આપણે ત્યાં લેસ્ટરમાં ફરતા હોય ને દેશ જેવું લાગે છે. એમ્બ્યુલન્સ આવે છે પાછળ. આ લંડનમાં આવી ત્યાં આવી બિલ્ડિંગ દેખાય. એમર્સમિથ આવી ગયો. એમર્સમિથ
સેન્ટર ટાવર છે સ્ટેશન એવું છે સેન્ટ્રલ ઝોન 1 માં આવે ને એમ. કેમ ઊભું રહી ગયું સાયરન ચાલુ કરીને પાછું ઇમરજન્સી નથી લાગતી ઓલું બિલ્ડિંગ હું કેમ હા સરસ મોટું મંદિર છે ઇન્ડિયા હોય એવું છે આપણે જોઈ લે. શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર પ્રમુખ સ્વામી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીએપીએસ નિષ્દન મંદિર આવી ગયા છે આપણે બેંગલુરુમાં મમ્મા તમને યાદ છે તમે મસ્ત દર્શન થયા હતા અહીંયા અમે ભગવાન ઓલો તોરે કર્યો હતો આખી રૂમમાં સ્ટોરેજ છે આ. હા અંદર બધી મહારાજની સ્ટોરી અહીંયા છે. લખેલું હશે કેટલી ઊંચાઈ છે ને કેટલી દર્શન થઈ ગયા એટલે ફોટો સેશન થાય છે પ્લેન એરપોર્ટ નજીક હોય એટલે નીકળે જ ના પ્લેન એક ન્યા જાય છે હા એક રૂટમાં 3 પ્લેન દોડ્યા જાય છે ભજન પછી ભોજન થવા મળ્યું છે ને યમી ચીલી પનીર દાની રીસાણી ગાડી સોઈ ગઈ છે અમારી બાજુમાં. સ્પાઈસી છે એમ પૂછે છે તાર મમ્મી પંજાબી મેંગો લસ્સી આની પર રાખીને ફરાળી ખાખરા ફરાળી વેફર આલે આ ટ્રાય કર આ સરસ છે ફરાળી બીટરૂટ ના ખાખરા હો બીટરૂટ એક પીસ પટકો ખાલી એક બાઈટ નો પટકો બા આખું આપું લેનું તો હવે આપણે નિષ્ઠન મંદિરેથી નીકળી ગયા અને નિકુને સેજલ એ લોકો પણ જો ઘરે જતા રહ્યા છે ને હવે જવાનું છે કેન્ટન મંદિર ને તો કેન્ટન તો મારા તો દર્શન થશે તો આપણે કેન્ટન મંદિરે મળીએ અને દર્શન કરાવીએ આ મજા આવી હા મજા આવી હે અહીંયા તમે મૂર્તિના દર્શન કરજો જબરજસ્ત મૂર્તિ છે બધું મંદિરમાં દર્શન કરવા હાટું તો કીધું કે દર્શન કરવાનું અહીંયા થાય દર્શન કરવાની મજા આવે. થોડો નિર્વા બોલે હરિ ભજતા સુખ હરિ ભજીલે हित की कहता हूँ तोय हित की कहता हूँ तोय स्वामीनारायण नारायण स्वामीनारायण नारायण स्वामीनारायण स्वामीनारायण बोलो श्री घनश्याम महाराज की जय। आरती प्रगट नारायण स्वामीनारायण 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 કેન્ટન મંદિરે દર્શન થઈ ગયા આરતીનો લાભ
બધું થઈ ગયું. આરતી ખાવાનું બધું દર્શન થઈ ગયા. આજે પેલા લંડન રહેતા ને રોજ મંદિરે દર્શન કરવા આવતા હે ને, એટલે જ હું મળી હસીશ. તમે રોજ સંતો ન હોય ને ત્યારે માઇક માં દોડા સુધી બધી હું બોલાવતો, પછી વચનામૃતની કથા કથા વાંચવાનું, કથા નથી કરવાની, વચનામૃત વાંચવાનું, જે ગ્રંથ પીડ્યો હોય વાંચવાનું. આજે નિયમ નિષ્ઠા પૂરા કર્યા પછી કરે હતા. કોઈક વાર ઘડી એમ કમેન્ટ કરે છે કે આશીષભાઈ બહુ શાંત છો, તમે જ બોલકડા છો. હા, તમને સારું આશીષભાઈ મળે છે, પણ આશીષભાઈ એટલી બધી રોજ અહીંયા ઠેઠ લંડન સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં દર્શન ને પૂજા ને હું કરતો ને તઈ હું મળી કાલ. તો ઉપરથી ભગવાને જોડી બનાવીને જ મોકલી હોય બેટા. હે ને? હા, જેને ઘેરે રાબ રાંધવા હરશીભાઈ ન્યા જ આપણે જાય. આના થતું હોય તો એ ન્યા વ્યવહાર થાય પાર કરે. નગર લંડન માં છોકરીઓ ઓછી હતી, તમને ઇન્ડિયા મને લેવા આવ્યા. ના પાડી આપણે ના આવું. હવે આપણે ઇસ્કોન મંદિર જવાનું છે, રામા કૃષ્ણ ટેમ્પલ. કોનું ફેવરેટ? મંત્ર ગાય બહુ ગમે ને. હા, મંત્ર ની ગાય બહુ ગમે ને, એટલે મંત્ર નું ફેવરેટ ટેમ્પલ. કેવું નામ છે કે ધરમ માર્ગ? મંદિરમાં આવતાની સાથે જ પેલા ગૌશાળામાં જવાનું છે ને. તો કેવા દોડવા મળ્યા છે. ગાય હાથેથી. છાણ માંથી બનાવેલો જ સાલમાં જ બનાવેલા ભગવાન છે. ગાય હતો. લાવ્યા. છે નીચે નહીં પાડતા, હરખું ખવડાવજો. મજા આવે. ખવડાય ખરા, પણ હવે હા, દાંત કાઢતો ત્યાં એમ કરો ત્યાં ઈ તો લઈએ કે લે. આ દીદી ખવડાવવા મળી જો. ખાલી સંબંધ તો આગેથી ઓલું કરશે બિચારો. દૂધી છે નકર, કોબી હોય ઘાસ હોય, આ દૂધી જ છે નકર. જા દાદા. શિંગડા બહુ સારા છે. એક જ છે પણ હે શિંગડું. ગાય બનાવી. હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ. બહુ બધી ગાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે. જય ગાય. તો હવે ગૌશાળામાંથી આપણે હવે મંદિરે આવી ગયા છે ફાઇનલ. હું કહો છો તમે? ખાલી ઇન્ડિયામાં દર્શન માટે લાઈન ન હોય, ભગવાનના દર્શન માટે લંડનમાં બી દર્શન. હા, લાઈનમાં ઊભા રહી ગયા છીએ. આજ સેટરડે સન્ડે એવું જ હોય. એમાં અડધી કલાકે વારો આવશે આપણે દર્શન માટે. કશો વાંધો નહીં. સેવા ભગવાન વિદેશમાં ભગવાન આવ્યા છે એમ કે છે ને. આપણા ઓલામાં જ ભગવાન છે એમ. અહીંયા ભગવાન છે. બધે મંદિરે જઈને એટલું માણસો હોય. ભગવાન આવ્યા ન હોય, પણ બધા અમે લઈને આવ્યા એમ. અમે અમારા અરે ભગવાન લઈને આવ્યા. હા, એટલે અહીંયા ભગવાનનું માહિતી બધી. આપણે ઓલ પણ ગયા ને બર્મિંગહામ ટેમ્પલ, ઓલા હા. બાલાજી ટેમ્પલ, તે કોઈક એવી જ કમેન્ટ કરી હતી. હાથું તો નહીં ને એમ ભગવાને કરેલું, તમે બનાવેલું ગમે એવું તોય શું કહેવાય કે આપણે મનથી એમ કે પથ્થરને પૂજે તો ઈ ભગવાન થઈ જાય એમ. એમાં એલું છે ને. અહીં કેવી ગૌશાળા સુવિધાઓ બધી અહીંયા બધું એવું હે ને. લે લે આપણને એમ થાય આપણે શિરડી ને શનિદેવ ને બધે દ્વારકા ને જઈને ત્યાં જ લાયેલું હોય. બધી એવડી શારદામ ને બધે જઈને ત્યાં ટ્રાફિક છે. ત્યાં અહીં ટ્રાફિક છે બધી મંદિરે. રાધા કૃષ્ણ
એ મોતિયામાં દરવાજાની આ સાઈડે હા ઈ મોતિયા અહીંયા છે. રજા હોય ને બધાને. છોકરા વાટું તો અમાર શનિ રવિ માં જ ભગવાન અહીંયા આવે એવું છે. ઉત્સવ હોય બધા અમાર શનિ રવિ માં જ થાય. હા. છોકરા વાટુથી તમે અત્યારે જાઓ ને તો છોકરાને ભગવાનની ખબર ન પડે. શનિવારે બધા હોટલમાં પિક્ચર જોવા બધા જાય ને અમારે શનિવારે મંદિરે ને બધા મોસ્ટ ઓફ એટલે ભગવાન શનિવારે આવી આવે. હું કરવું છે તારે કાવવાળી ઉડી બનાવી છે તારે ઇન્ડિયા બનાવી. ચાલો ફાઇનલી મંદિરની અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે. ચાંદલા કરે છે હવે. વિષ્ણુ ભગવાન સૂતા છે. શાંતાકાર્યમ ઓમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ આપણા વિવર્સ જો મળી ગયા છે. શું નામ તમારું? હિમાબેન. વિનોદભાઈ. હિમાબેન. નિર્વાને ઓળખી ગયા, મમ્મીને ઓળખી ગયા, પછી અમને બધાને ઓળખી ગયા. બહુ ખુશ છે. લાસ્ટ યર થી જોવે છે એમ કે તુલસી વિવાહના બધા વિડીયો જોયા ને વિડીયો જોઈને અમને રડવું આવતું પણ હું હજી એ મોમેન્ટ યાદ કરું ને તો મને હજી રડવું આવે છે. શીખવા મળ્યું અમને. તુલસી વિવાહ કર્યા ને જોઈ તો આપણે રડાઈ જાય. બહુ સરસ રીતે કર્યું હતું તમે. જેને ના જોયા હોય લાસ્ટ યર ના તુલસી વિવાહ વિડીયો જરૂર જોજો હે ને. હા ચોક્કસ એ તો જોવા જેવું છે અને એમાં શીખવા જેવું પણ છે બધું. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તું કરે છે ના મન તું શું કરશો? પણ તમને જોવાનું છે ત્યારે. ઓકે. in total. હાલો તો મારથી ભાગ તો હું તમ પકડી લે. હરે કૃષ્ણ ટીકુબેન અમાર વેવાય મળી ગયા અહીંયા જો મળી ગયા અમે વેવાણ આપણે લખ્યું નહોતું કે આપણે બધા મળીશું આપણા વ્યુઅર મળી ગયા ટીકુબેન મળી ગયા. આગળ મને શ્વેતા મળી ગઈ મારે ધ્યાન નહોતું. અહીંયા હું શિવ સ્ટાર્ટિંગ ત્યાં મેં તો હાલ અંદર જઈએ ત્યાં મેં કીધું જો ચેતના આંટીની ભાલ આપણે મેં કીધું જઈએ. મારા અવાજથી ઓળખી ગયા છો? ના ના હું તને જોઈ ગયા તો એવું છે. સરસ સરસ જોઈ ગઈ એટલે અહીં બધા રવિવાર ભેગા હોય ને થયા. એટલે અમે નજીક જ છીએ એટલે આવીએ. સારું. ભગવાનના મંદિર આવી 10 મિનિટ 10 મિનિટ અલગ 10 મિનિટ. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને તો રીવાને મેં પૂછ્યું રીવા કયા ભગવાન છે તો કે હનુમાન દાદા એમ એટલે નિર્વાસ દાદા કે મમ્મી હનુમાન દાદા જો રીવા એમ કહેતી હતી ને એટલે હાલો હાલો. તો ઇસ્કોન મંદિર આપણે સરસ દર્શન થઈ ગયા ને હવે આપણે જઈએ છીએ અપેક્ષાના ઘરે કેમ કે અપેક્ષાના ઘરે વચ્ચે આપણે બર્થડેમાં ઇન્વિટેશન હતું પણ જવાયું નહોતું અને પછી પાછું એક બે વાર એને ફોન ને એવું ઇન્વિટેશન આપ્યું. હમણાં ટીકુબેને પણ કીધું ચાલો એમ પણ હવે કોઈ એક ઘર લેવા એવું હતું તો અપેક્ષાના ઘરે જઈ આવી. ટીકુબેન તો અહીંયા મળી ગયા તો મળી આવી અપેક્ષાના ઘરે
જય સ્વામિનારાયણ. અપેક્ષા સ્વામિનારાયણ કેમ છે મજામાં? તાત્કાલિક મહેનત કરાવી દીધી ને? તાત્કાલિક ના કઈ મહેનત તો કઈ નહીં, પણ તમે મને વહેલાથી કીધું હોત તો હું તાર મમ્મીને ફૂલ ડીશ બનાવીને જમાડું ને યાર. તે મને એમ ટાઈમે બધું જમી લે છે ને એટલે ચાલે. પહેલી વખત આવતા હોય તો ખબર ને આ મને થોડું ઘણું લાગે નાસ્તા જેવું. અરે ના ના ભાઈ, હું બનાવું શું જયારે પછી આશીષભાઈ એટલે મેં ફરી વાર ફોન કર્યો કે એમાં ક્વિક બનાવવાનું થાય ને એટલે આપણને એમ થાય શું બનાવવું, એમ ટાઈમ હોય તો બનાવી નાખીએ, પણ વાંધો નહીં, તે ઘણી મહેનત કરી નાખી. જો બનાવ્યું જો સરસ, વાહ, થેન્ક યુ. જાદવરી બનાવ્યું. એમને ખબર છે ને ચેતનાને ગળ પણ ભાવે છે. અમે ગળી બહુ ગમે, અને પછી તમે માસીની હતા જોડે મેં કઈ ગળી તો ખવડાવવું પડે ને, એટલે મેં કીધું કે શું કરવું, એટલે મેં કીધું થેન્ક યુ. અપેક્ષા એમાં શું થેન્ક યુ, એટલે તમે આયા ઈ જ મને મજા આવી, એટલે તમે અંધારે આવી ગયા ને ઈ મને વધારે મજા આવી. મને એમ હતું કે આ વખતે તું લઈને નહીં આવે. ના ના, અમે મંદિરે અમને લાગ્યું ને અમારો ટાઈમ વધશે એટલે તને ફોન કરી દીધો આશીષે. જય સ્વામિનારાયણ. વેવાઈને કેમ છે? કેટલા દિવસો પછી તમારા વ્લોગમાં આવશો અમે. તમારે વચ્ચે વચ્ચે આવવું પડે ને ક્યારેક ઘરે, તો અમારે તો દીકરીને ઘરે બહુ ના આવાય. રેસ્ટો તમે ઘણી ખરા પણ તમારા વ્લોગમાં નથી આવતા. હે ને? અપેક્ષા એમ જ કે વહેલા ના કહેવાય તો પનીર કે એવું કાંઈક બનાવતા એમ. સરપ્રાઈઝ વિઝિટ તમે આપી. પણ કેવી મજા આવી કે નહીં આમાં? હે પપ્પા? જમો શાંતિથી. બિચારી દોડી દોડીને કામ કરે છે જો. ના ના કઈ નહીં, નહીં તો એને ફટાફટ રેડી કરી નાખ્યું બધું. થેન્ક યુ અપેક્ષા. થેન્ક યુ અપેક્ષા ફોર યમી ફૂડ. આમને સાથે વિડિયો ઉતરે છે નિર્માણ ફેમિલી ને અપેક્ષા પટેલ વ્લોગ. સાથે આપણો બ્લોગર વધી ગયા છે હવે. ચાલો આવજો. જય સ્વામિનારાયણ. પણ હમણાં આપણે એક બ્લોગર માં આપણા વ્યુઅર મળ્યા હતા ઇસ્કોન ટેમ્પલ, યાદ કરતા જ તમને. હા ઓકે સરસ, થેન્ક યુ વ્યુઅર્સ. હાલો બાય. તો હવે ફાઇનલી રાતના 11 વાગે જો ઘરે પહોંચી ગયા છીએ. અપેક્ષાને ઘરે ડિનર કર્યું, મજા આવી મેળા બધાને, અને આજે જાત્રા જેવું થઈ ગયું, 3 મંદિરે પણ જઈએ. તો ચલો તમે પણ અમારી જોડે મજા કરી હશે. તો અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ, મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.